અને આગળ વાત કરીએ તો અમદાવાદના ઓટોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખરાબ રોડ, વરસાદના પાણી ભરાવ સહિતના મુદ્દાઓ પર વિરોધ કરવામાં આવ્યો। પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાના આક્ષેપ સાથે નોટો ઉડાવી વિરોધ કર્યો હતો। ગટરના પાણી બેક મારવાની સમસ્યાથી જનતા પરેશાન છે। રસ્તા રોકી વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। તો અમદાવાદના ઓટવ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વરસાદ બાદ અનેક જગ્યાએ ઓટવ વિસ્તારમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં બિસ્માર્ટ રોડ રસ્તા બ્રિજ તૂટવાની ઘટના સાથે જ તમામ વિસ્તારોમાં જે જર્જરિત રોડ થઈ રહ્યા છે, તૂટી રહ્યા છે રોડ, અને તેને લઈને જે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વિરોધ પ્રદર્શન સાથે તમામ લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં શાસક પક્ષ તેનો વિરોધ છે કરતા રહ્યા છે। કેટલા પ્રકારનો વિરોધ છે, કેવા પ્રકારનો વિરોધ આપ કરી રહ્યા છો? અમે લોકો જે રોડ ઉપર રસ્તામાં ખાડા પડ્યા છે, ઠેર ઠેર પાણીઓ ભરાય છે, એના માટે કોર્પોરેશન વિરુદ્ધ અમે લોકો ધરણા કરી રહ્યા છે। અને જે ટેક્સ લે છે એની સામે કોર્પોરેશન તદ્દન નિષ્ફળ ગયેલી છે અને ટેક્સ બહુ માથે ઠોકે છે, પણ એની સામે રોડ રસ્તા એક બી અમદાવાદનો રોડ સારો નથી હાલમાં, કે એક બી ચાલીમાં કે સોસાયટીમાં તમારે વગર પાણીએ તમારે જવાતું નથી। 1 ઇંચના વરસાદમાં ઓછામાં ઓછું 8 ઇંચ પાણી ભરાય છે, 2 ફૂટ પાણી। ભાજપની સરકાર છે, કોર્પોરેશન ભાજપની છે, પણ ના જોડે કોર્પોરેશન કેમ અમે ધ્યાન નથી આપતી। ભાજપને એમ છે કોંગ્રેસ વાળા વિરોધ કરે તો વિરોધ પક્ષ ઠેર ઠેર આજે વિરોધ પ્રદર્શન છે જો રોડ રસ્તાને લઈને કરવામાં અમદાવાદમાં આવી રહ્યું છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે વેચવ ભાણ સંદેશ।